નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 6માં ઇંગ્લિશ વિષયનો અભ્યાસ કરીશું. તેમાં આપણે યુનિટ 3નો અભ્યાસ કરતા હતા. ઇન અ ફ્યુચર તેમાં આપણે એક્ટિવિટી 1 એન્ડ 2નો અભ્યાસ કર્યો હતો. આજે આપણે એક્ટિવિટી 3નો અભ્યાસ કરીએ. લિસન એન્ડ રીડ ધીસ. સાંભળો અને વાંચો આ. આઈ વિલ બીકમ, હું બનીશ. There was an essay writing competition at ભાગપુર પ્રાઇમરી સ્કૂલ. એસે એટલે નિબંધ લેખન સ્પર્ધા ભાગપુર પ્રાથમિક શાળામાં હતી. ધ ટોપિક વોઝ આઈ વિલ બીકમ. વિષય હતો હું બનીશ અથવા થઈશ. હિયર આર ધ ટોપિક્સ ધેર 3 એસેસ. તેમના 3 નિબંધોના ટોપિક વિષયો અહીં આપ્યા છે. પેલો સિદ્ધાર્થ રોડ, જે સિદ્ધાર્થે નિબંધ લખ્યો છે તે અહીં આપ્યો છે. જોઈએ. આઈ વોન્ટ ટુ બીકેમ અ ટીચર. હું શિક્ષક બનવા ઈચ્છું છું. આઈ વિલ લાફ વિથ માય સ્ટુડન્ટ. હું મારા વિદ્યાર્થીઓ સાથે હસીશ. આઈ વિલ નોટ શાઉટ એટ ધેમ. હું તેમના પર બૂમો પાડીશ નહીં. બટ વિલ શાઉટ વિથ મી. તેઓ મારી સાથે બૂમો પાડશે. આઈ વિલ નેવર ઇન્સલ્ટ માય સ્ટુડન્ટ. હું મારા વિદ્યાર્થીઓને અપમાનિત કરીશ નહીં. એન્ડ આઈ વિલ નોટ ફાઇન્ડ ફોલ્ટ વિથ ધેમ. હું તેમનામાં ભૂલો શોધીશ નહીં. એવરી સ્ટુડન્ટ હેઝ સમ સ્પેશિયલ એબિલિટી. દરેક સ્ટુડન્ટમાં કંઈક થોડી ખાસ ક્ષમતાઓ હોય છે. આઈ વિલ પ્લે વિથ ધેમ એન્ડ હું તેમના સાથે રમીશ અને વિલ ડિસ્કવર ધેર સ્પેશિયલ એબિલિટીઝ. હું તેમનામાં રહેલી સ્પેશિયલ ક્ષમતાઓ એટલે કે ખાસ ક્ષમતાઓ શોધીશ. માય સ્ટુડન્ટ વિલ ગીવ ધેયર ઓપિનિયન ઇન ધ ક્લાસ. મારા વિદ્યાર્થીઓ તેમના ઓપિનિયન એટલે કે તેમને જે વિચાર આવે છે તે રજૂ કરશે ક્લાસમાં. આઈ વિલ નોટ ઇન્સિસ્ટ ઓન ધ પિન ડ્રોપ સાયલન્સ. હું નીરવ શાંતિમાં આગ્રહ રાખતો નથી. ઇન ધ ક્લાસરૂમ. ક્લાસરૂમમાં નીરવ શાંતિમાં આગ્રહ રાખતો નથી. ધેર વિલ બી ચીરફુલ વોઇસ. તેઓ આનંદી અવાજ તેમનો આનંદી અવાજ મારા ક્લાસમાં હશે. આઈ ડિસલાઇક લેક્ચર. મને લેક્ચર ગમતા નથી. સો આઈ વિલ ટીચ માય સ્ટુડન્ટ થ્રુ એક્ટિવિટીઝ. મારા વિદ્યાર્થીઓને હું તેથી પ્રવૃત્તિ દ્વારા શીખવીશ. વી વિલ ડુ અ લોટ ઓફ લિસનિંગ, સ્પીકિંગ એન્ડ હેન્ડ્સ ઓન એક્ટિવિટીઝ ટુગેધર. અમે ઘણું બધું સાંભળશું, કહેશું અને એક્ટિવિટીઓ સાથે કરશું. વી વિલ ગો આઉટ. અમે બહાર જશું. સિંગ, ડાન્સ એન્ડ હેવ અ ફન ટુગેધર. અમે બહાર જશું અને ગાઈશું, ડાન્સ કરીશું અને બધા સાથે મજા કરીશું. ઇન શોર્ટ, ટૂંકમાં, આઈ વિલ બી અ ફ્રેન્ડ ફોર ઓલ. હું બધાનો મિત્ર બનીશ. ધે ઓલ વિલ લવ મી. તેઓ બધા મને પ્રેમ કરશે, પ્રેમ આપશે. આઈ વિલ એન્જોય માય લાઈફ એઝ અ ટીચર. હું મારી જિંદગી શિક્ષક તરીકે વિતાવીશ, પસાર કરીશ, આનંદથી વિતાવીશ. ઈવા રોડ. બીજો એ છે ઈવાઈ લખેલો છે. જોઈએ. લાસ્ટ જાન્યુઆરી એટલે કે ગઈ જાન્યુઆરી મંથ. આઈ વેન્ટ ટુ માય અંકલ્સ પેચ. હું મારા અંકલના પ્લેસ એટલે અંકલના ઘરે ગઈ હતી, સ્થળ જે હતું. ઇટ ઇઝ ઇન વડગામ નિયર. તે વડગામ નિયર નજીક છે, વડગામની નજીક છે. ઈવા રોટ લાસ્ટ જાન્યુઆરી આઈ વેન્ટ ટુ માય અંકલ્સ પેલેસ. હું મારા અંકલના ઘરે ગઈ હતી ગયા જાન્યુઆરીમાં. ઇટ ઇઝ ઇન ધ વડગામ નિયર ખંભાત. આ તે ખંભાતની નજીક છે. અ ગ્રુપ ઓફ યંગ બોયઝ એન્ડ ગર્લ્સ ફ્રોમ બરોડા કેમ ધેયર. ત્યાંથી બરોડાથી
યુવાન છોકરીઓ અને છોકરાઓનું ગ્રુપ આવ્યું હતું. ધે ક્રોસ ધ બે ઓફ ખંભાત ઓન ફૂટ વેન ધેર વોઝ નો સ્ટાઈ. જ્યારે ભરતી ઓટ નહોતા ત્યારે તેઓએ ચાલીને પાર કર્યો હતો. ધે કેમ ધેયર ટુ ટેલિસ્કોપ they came there to see flocks of the flamingos at night. તેઓએ રાત્રે ફ્લેમિંગોનું ટોળું જોયું હતું. ફ્લેમિંગો સુરગાફનું ટોળું જોયું હતું. They observed the night sky with a big telescope. તેમણે નાઇટ સ્કાય ઓબ્ઝર્વ એટલે ઝીણું નિરીક્ષણ કર્યું હતું ટેલિસ્કોપના વડે આકાશનું. ધવલભાઈ વોઝ ધ ઓર્ગેનાઇઝર ઓફ ધીસ ટ્રીપ. ધવલભાઈ આ ટ્રીપના આયોજક હતા. આઈ ટોલ્ડ વિથ હિમ. મેં તેમની સાથે વાતો કરી હતી. આઈ લર્ન્ટ અ લોટ ઓફ ઇન્ટરેસ્ટિંગ થિંગ્સ અબાઉટ નેચર. મેં ઘણી બધી વાતો તેમની પાસેથી નેચર પ્રકૃતિ વિશેની શીખી. આઈ વિલ ઓલ્સો બીકમ અ ટ્રેકિંગ ઓર્ગેનાઇઝર લાઇક હિમ. હું તેમની જેમ ટ્રેકિંગ ઓર્ગેનાઇઝર બનવા ઈચ્છું છું. આઈ વિલ સ્ટડી બર્ડ્સ પક્ષીઓનો અભ્યાસ કરીશ. બટરફ્લાઇઝ, ઇન્સેક્ટ્સ, એનિમલ્સ, સોઇલ એન્ડ ટ્રીઝ. પતંગિયાઓ, જીવજંતુઓ, પ્રાણીઓ, જમીન અને વૃક્ષોનું. ધે ઓલ આર લવલી પાર્ટ્સ ઓફ અવર વર્લ્ડ. તે આપણી દુનિયાના ખૂબ સુંદર ભાગ છે. આઈ વિલ ઓલ્સો લર્ન સ્કાય ગેઝિંગ. ઉપરાંત સ્કાય ગેઝિંગ આકાશને ધારીને જોઈશ. આઈ વિલ ટોક ટુ માય ફ્રેન્ડ્સ એન્ડ હું મારા મિત્રોને કહીશ અને વી વિલ મેક અ ગ્રુપ. અમે એક ગ્રુપ બનાવીશું. એટ અ ફર્સ્ટ પ્રથમવાર વી વિલ ફાઇન્ડ આઉટ ધ બ્યુટિફુલ પ્લેસીસ ઇન ગુજરાત ઓનલી. પ્રથમ વખત અમે ગુજરાતમાં જે સુંદર સ્થળો છે તે શોધીશું. ધવલભાઈ ટોલ્ડ મી. ધવલભાઈએ મને કહ્યું. વન્સ યુ કમ ઇન કોન્ટેક્ટ વિથ નેચર. એક વખત તમે પ્રકૃતિ સાથે જોડાઓ. યુ વિલ લવ ઇટ મોર. તમે તેને વધારે પ્રેમ કરશો. હી ઓલ્સો સેડ. તેમણે કહ્યું. ધીસ ઇઝ અ વેરી ગુડ વર્ક. આ ખૂબ સારું કાર્ય છે. યુ કેન અર્ન ગુડ મની. આનાથી તમે સારી મની એટલે કે પૈસા કમાઈ શકો છો. ઇટ ઇઝ અ સર્વિસ ટુ યંગ જનરેશન. આ યંગ જનરેશનની સેવા છે. ઇટ વિલ મેક યોર લાઈફ થ્રિલિંગ. તમારી લાઈફને જિંદગીને ઉત્તેજક બનાવે છે. ધ નેમ ઓફ ધ ઓર્ગેનાઇઝેશન વિલ બી ટુગેધર વિથ નેચર. ઓર્ગેનાઇઝેશનનું નામ હતું ટુગેધર વિથ નેચર. પ્રકૃતિ સાથે. વી માય ફ્રેન્ડ એન્ડ આઈ વિલ ઓર્ગેનાઇઝ ટ્રીપ્સ ટુ ડિફરન્ટ પાર્ટ્સ ઓફ ગુજરાત. હું અને મારા મિત્રો ગુજરાતના જુદી જુદી જગ્યાએ ટ્રીપ કરીશું. લાઈક રતનમહાલ, જાંબુઘોડા, દ્વારકા. આ બધા સ્થળો આના જેવા સ્થળો છે ત્યાં કરીશું. આઈ હોપ ઓલ યુ વિલ જોઈન અસ એન્ડ વિલ એન્જોય યોર લાઈફ. તમે બધા મને જોઈન કરીશો અને તમારી જિંદગીની મજા માણશો. ત્રીજું છે નીતિન રોટ. નીતિને લખ્યું. આઈ લવ નેચર. મને કુદરત એટલે કે પ્રકૃતિ ખૂબ ગમે છે. આઈ લાઈક પોલ્યુશન ફ્રી લાઈફ. હું પોલ્યુશન ફ્રી લાઈફ એટલે કે પોલ્યુશન ફ્રી જિંદગી જીવવા ઈચ્છું છું. સો આઈ વિલ બીકમ અ ફાર્મર. હું ખેડૂત બનીશ. આઈ વિલ હેવ ટાઈમ ટેબલ
ફ્રી લાઈફ, હું ટાઈમ ટેબલ વગરની લાઈફ એટલે જિંદગી જીવીશ. આઈ વિલ એન્જોય ઓલ ધ સિઝન, હું બધી સિઝન ઋતુઓ માણીશ. માય ફેમિલી વિલ હેવ હેલ્થી ફૂડ, મારી ફેમિલી હેલ્થી ફૂડ ખાવાનું ખાઈ શકશે. ફ્રેશ એર એન્ડ હેલ્ધી ડ્રિંક, સ્વચ્છ હવા અને સ્વચ્છ પાણી પી શકશે. વી વિલ કીપ અ શેડ, અમે મોટો શેડ બનાવીશું ઓફ કાઉસ, કાઉ માટે. બફેલોઝ એન્ડ ગોટ્સ, એટલે કે બકરીઓ, ગાયો, ભેંસો માટે મોટો શેડ બનાવીશું. ઇટ વિલ ગીવ્સ અસ મિલ્ક એન્ડ ઓર્ગેનિક ફર્ટિલાઇઝર, આ આપણને દૂધ આપશે અને કુદરતી ખાતર આપે છે. આઈ વિલ ગ્રો ઓર્ગેનિક ક્રોપ્સ, હું કુદરતી પાક ઉગાવીશ. વેજીટેબલ્સ એન્ડ ફ્રૂટ્સ, શાકભાજીઓ અને ફળો. ધીઝ વિલ મેક પીપલ હેલ્થી, આ લોકોને સ્વચ્છ બનાવશે. ફાર્મિંગ ઇઝ અ વેરી ગુડ પ્રોફેશન, પ્રોફેશન એટલે વ્યવસાય. ખેતી એ ખૂબ સારો વ્યવસાય છે. અ ફાર્મર કેન એન્જોય ફેમિલી લાઈફ એન્ડ હેલ્ધી લાઈફ, ખેડૂતો કુટુંબ જીવન અને સ્વચ્છ જીવન જીવી શકશે. એન્ડ કેન ગીવ હેલ્થી લાઈફ ટુ અધર્સ, અને બીજાઓને સ્વચ્છ એટલે સારી જિંદગી આપે છે.